वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, માગસર સુધી ષષ્ઠી એટલે કે છઠ એ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે બહુ મહત્વનો દિવસ છે. આ દિવસે સાક્ષાત મૈત્રેયજીના અવતાર એવા સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ રચવાની શરૂઆત કરેલી હતી. ભક્તો, સતાનંદ સ્વામી જે છે એ સાક્ષાત મૈત્રેયજીના અવતાર છે એવું એમણે પોતે જ સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણના તૃતીય અધ્યાયના 41મા શ્લોકની અંદર લખેલું છે. સતાનંદ સ્વામી પોતે ત્યાં લખે છે, યથાવત તત્સર્વમ વૈન મૈત્રેયમ સ્વમ ઋષિમ તથા. અર્થાત કે હું પૂર્વે મૈત્રેય ઋષિ હતો એવું એમણે ભગવાનની કૃપાથી જાણ્યું. ભક્તો, આ મૈત્રેય ઋષિ જે છે એ મૈત્રેય ઋષિ ભગવાન કૃષ્ણ દ્વૈપાયનના બાલસખા અને પરાશર ઋષિના શિષ્ય છે. વિષ્ણુ પુરાણ જે છે જેને વિશિષ્ટાદ્વૈતીઓ પરમ પ્રમાણ તરીકે ગ્રહણ કરે છે, આ વિષ્ણુ પુરાણનો ઉપદેશ પરાશરજીએ મૈત્રેયજીને આપેલો હતો. અને ભગવાન જ્યારે ઉદ્ધવજીને તત્વજ્ઞાનનો ઉપદેશ આપતા હતા ત્યારે મૈત્રેય ઋષિ પણ ત્યાં ઉપસ્થિત હતા એવું શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે. એટલે પરાશરના શિષ્ય, વ્યાસ ભગવાનના બાલ સખા અને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ જેને વિજ્ઞાનની પ્રાપ્તિ કરાવેલી છે એવા સતાનંદ સ્વામી જે છે એ ભૂતલની ઉપર અર્થાત કે મૈત્રેય ઋષિ છે તે જ આ ભૂતલની ઉપર સતાનંદ ઋષિ રૂપે પ્રગટ થયા હતા. અને એમણે ભગવાનની આજ્ઞાથી આ સત્સંગી જીવન ગ્રંથની રચના કરેલી હતી. સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ઉદ્ધવ સંપ્રદાયનો એક માન્ય પ્રબંધ છે. સર્વ સત્સંગીઓના સર્વોત્તમ જીવન રૂપ હોવાથી આ ગ્રંથને સત્સંગી જીવન કહેવાય છે. સર્વ સત્સંગીઓના સર્વોત્તમ જીવન રૂપ હોવાથી આ ગ્રંથને સત્સંગી જીવન કહેવાય છે. આ પ્રમાણે સત્સંગી જીવનનો અર્થ આપણા વૃદ્ધ વિદ્વાનોએ કરેલો છે. તો આ ગ્રંથ જે છે એ કયા કારણોસર રચાયો? આ ગ્રંથ રચનારા જે છે એમનું પ્રાગટ્ય ક્યાં થયું હતું, ભગવાન સ્વામિનારાયણ સાથે એમનો મેળાપ ક્યાં થયો હતો, વગેરે વગેરે બાબતો જે છે એ જાણવી અત્યંત જરૂરી છે. તો આપણે સર્વપ્રથમ સદગુરુ સતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર, ત્યારબાદ આ સત્સંગી જીવનનો જે વિષય છે તથા સત્સંગી જીવનનું જે રહસ્ય છે તે, અને ત્યાર પછી આ સત્સંગી જીવનની પૂર્ણ પ્રામાણિકતા જે છે એ આ ત્રણ વિષયની ઉપર આપણે ત્રણ પ્રવચનોની અંદર ચર્ચા કરીશું. સત્સંગી જીવન ગ્રંથ જે છે એના રચયિતા સતાનંદ સ્વામી જે છે તેમનું પ્રાગટ્ય
જ્ઞાનીઓની નગરી એવી મિથિલાપુરીની અંદર થયું હતું. આ એ જ મિથિલાપુરી છે જ્યાં રાજર્ષિ જનક જે છે એ નિવાસ કરીને રહેતા હતા અને જ્યાં પરાંબા એવા જગતજનની માં સીતાજીનું પ્રાગટ્ય થયું હતું. એ નગરીની અંદર એક વેદ વેદાંગના પ્રારંગત વિદ્વાન વિષ્ણુ દત્ત નામના પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. એવા વિષ્ણુ દત્ત બ્રાહ્મણને ત્યાં આ સતાનંદ સ્વામી જે છે એ પ્રગટ થયા હતા. પિતા થકી જાત કર્મ ઇત્યાદિક સંસ્કારો પ્રાપ્ત કરી જ્યારથી એ સમજતા થયા ત્યારથી જ એ પ્રતિદિન સર્વ કર્મો વડે ભગવાન શ્રી હરિજની જ આરાધના કરતા હતા. નાના હતા ત્યારે પણ એઓનું મન ભગવાનની અંદર જ લાગેલું રહેતું હતું, પરંતુ ખેલકૂદમાં ક્યારેય પણ લાગતું ન હતું. આઠ વર્ષની ઉંમરના થયા પિતાએ વિધિવત રીતે એમને યજ્ઞોપવિત ધારણ કરાવ્યું, વેદ વેદાંગનો અભ્યાસ કરાવ્યો. અલ્પકાળની અંદર સંપૂર્ણ અભ્યાસ એમણે પૂર્ણ કરી દીધો અને ત્યારબાદ પિતાજીની આજ્ઞા લઈ એવો શ્રી વિદ્યા મેળવવાના મિસથી ઘરનો ત્યાગ કરીને બદ્રિકા આશ્રમ તરફ ચાલી નીકળ્યા. ઘણા દિવસના અંતે બદ્રીનાથ મંદિરની અંદર એવો પધારે છે. એઓએ શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે જાણેલું હતું કે અધ્યાપી પરબ્રહ્મ પરમાત્મા જે નરનારાયણ રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે એ બદ્રિકા આશ્રમની અંદર તપસ્યા કરી રહ્યા છે. સતાનંદ સ્વામીની ઈચ્છા એવી હતી કે મારે સાક્ષાત એ પરબ્રહ્મ પરમાત્મા જે છે તેના દર્શન કરવા છે અને એમની સાનિધ્યની અંદર રહી એમની સેવા કરતા થકા મારે મારું જીવન જે છે વ્યતીત કરવું છે. આ પ્રમાણે નક્કી કરી સતાનંદ સ્વામીએ પોતાનું મન જે છે એ નરનારાયણ દેવની આરાધનાની અંદર લગાવી દીધું. સતાનંદ સ્વામી પોતે તીવ્ર તપસ્યા પરાયણ થયા અને નિત્ય બદ્રીનાથના મંદિરની અંદર દસમ સ્કંદના પાઠ જે છે એ પાઠ પરાયણ થઈ ગયા. અર્થાત કે નિત્ય દસમ સ્કંદનો પાઠ જે છે એ પાઠ કરી નરનારાયણ દેવને એવું સંભળાવતા હતા. લાગ લગાટ 4 મહિના પર્યંત આ પ્રમાણે તીવ્ર તપસ્યા દ્વારા ભગવાન નરનારાયણ દેવની આરાધના કરવાથી ભગવાન નરનારાયણ દેવ એની સન્મુખ પ્રગટ થયા છે. નરનારાયણ દેવે સતાનંદ સ્વામીને વરદાન માંગવા કહ્યું. નરનારાયણ દેવની વાત સાંભળી સતાનંદ સ્વામી બોલ્યા કે હે ભગવાન, મારે આ જગતની અંદર કોઈ પણ બીજો વર્ણીય વર છે જ નહીં. મારો તો આ જ મનોરથ છે કે તમારા દિવ્ય અદ્ભુત પરમાનંદમય રૂપને સદાય આ લોચન વડે
સાક્ષાત્કાર કરતો થકો તમારા ચરણની પરિચર્યાથી થયેલા મહા આનંદનો હું અનુભવ કરું. સતાનંદ સ્વામીની વાત સાંભળી ભગવાન નરનારાયણ બોલ્યા કે હે બ્રહ્મન, તમારો જે આ વિચાર જે છે એ બહુ ઉત્તમ છે, પરંતુ મારી એક વાત સાંભળો કે હું જ હમણાં ભૂતલની ઉપર ઉત્તર કોસલ દેશમાં આવેલા છપૈયા નામના ગામની અંદર ધર્મ ભક્તિના પુત્ર હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયો છું. અને તે જ હું અત્યારે પશ્ચિમ પંચાળ દેશમાં આવેલા દુર્ગપુર એટલે કે ગઢપુર નગરની અંદર એકાંતિક ભક્તોના હિતને માટે રહ્યો છું. તો તમો ત્યાં પધારો અને ત્યાં પધારી મારી સેવાની અંદર તમે ત્યાં રહો, એમાં કોઈ પણ સંશય નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે નરનારાયણ દેવ સતાનંદ સ્વામીને આજ્ઞા કરે છે કે હું નરનારાયણ જે છે એ જ અત્યારે ભૂતલની ઉપર હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયો છું. માટે તમે અત્યારે પશ્ચિમ પંચાલ દેશની અંદર જે દુર્ગપુર વર્તે છે એ દુર્ગપુર નગરની અંદર જાઓ અને તમારી જે ઈચ્છા મારી સમીપે રહેવાની છે અને મારી સેવા કરવાની છે એ ઈચ્છા હું ત્યાં પૂર્ણ કરીશ. આટલું કહીને નરનારાયણ દેવ જે છે એ અંતર્ધાન થઈ ગયા છે. આ બધી જ વાત સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણના 16મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે લખાયેલી છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણની અંદર સતાનંદ સ્વામીનું વિસ્તારથી જીવન ચરિત્ર આપવામાં આવેલું છે. તે પછી તપસ્યાની સમાપ્તિ કરી સતાનંદ સ્વામી ગુજરાત તરફ પ્રયાણ કરે છે અને ગુજરાતમાં આવી નરનારાયણ દેવે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે હરિકૃષ્ણને ખોજતા ખોજતા એવો દર્ભાવતી નગરી એટલે કે દભાણની અંદર પધારે છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણ દભાણની અંદર વિષ્ણુ યાગ કરતા હતા અને વિષ્ણુ યાગની અંદર સતાનંદ સ્વામી જે છે એ પધારે છે. ભગવાન શ્રી હરિના એ દર્શન કરે છે અને અતિશય આનંદિત થઈ જાય છે. ભગવાન શ્રી હરિ પણ એમને આવકાર આપે છે અને પછી ભાગવતી દીક્ષાથી અલંકૃત કરી એમનું નામ સતાનંદ મુનિ રાખે છે. દર્ભાવતી નગરીની અંદર ઘણા દિવસ રોકાયા બાદ ભગવાન શ્રી હરિ એમને લઈને દુર્ગપુર પધારે છે. દુર્ગપુર પધાર્યા બાદ સતાનંદ સ્વામી જે છે એ અખંડ ભગવાન શ્રી હરિની સેવા પરાયણ થઈ જાય છે. આ તરફ સતાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની પાસે પધાર્યા અને ઘણો કાળ વ્યતીત થઈ ગયો હતો. એક દિવસની વાત છે, સતાનંદ સ્વામીના પૂછવાથી ભગવાન સ્વામિનારાયણે એમને સંપૂર્ણ અષ્ટાંગ યોગનો ઉપદેશ જે છે એ આપે છે અને ઉપદેશ સાંભળીને સતાનંદ સ્વામી જે છે એ અતિશય પ્રસન્ન થાય છે અને ભગવાન શ્રી હરિની સ્તુતિ કરે છે. શ્રી વાસુદેવ વિમલા મૃતધામ વાસમ.
આ સ્તોત્રમ દ્વારા એ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરે છે. એ સ્તુતિથી ભગવાન શ્રી હરિ અતિશય પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને કહે છે કે સ્વામી, તમારી શું ઈચ્છા છે? જે ઈચ્છા હોય એ અમને કહો. ત્યારે સતાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને કહ્યું કે પ્રભુ, આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે અમે તમારી પાસે આવેલા હતા અને અમે તમારી પાસે ઈચ્છા વ્યક્ત કરેલી હતી કે તમારા દિવ્ય ચરિત્રોથી યુક્ત એવો એક પ્રબંધ જે છે એ મારે રચવો છે. હવે એ વાતને ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. તમે પણ અમને કહ્યું હતું કે ઉચિત સમય પર અમે તમને આજ્ઞા આપશું. તો કૃપાનાથ, હવે એ સંબંધી આપ અમને આજ્ઞા આપો. આ પ્રમાણે જ્યારે સતાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રી હરિ એમના પર અતિશય પ્રસન્ન થઈ ગયા. અને તે પછી ભગવાન શ્રી હરિ સતાનંદ સ્વામીને ઉદ્દેશીને કહે છે કે હે નિર્દોષ મુનિ, મારા જ અનુગ્રહથી તમને ત્રૈકાલિક જ્ઞાન થશે, જેથી મારા સર્વ ચરિત્રોને યથાસ્થિતિ તમે જોશો અને જાણશો. તે પછી તે પ્રસરેલા જ્ઞાનથી તમે ભૂતકાળની અંદર જે મારા દિવ્ય ચરિત્રો જે છે એ વ્યતીત થઈ ગયા છે અને વર્તમાન કાળની અંદર હું જે લીલા કરી રહ્યો છું એ બધા જ ચરિત્રો જે છે એ તમને હસ્તમલક થઈ જશે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે સતાનંદ સ્વામીને ત્રિકાલદર્શીપણું પ્રદાન કર્યું. અને ત્રિકાલદર્શીપણું પ્રદાન થયા બાદ સતાનંદ સ્વામીને ભૂતકાળની અંદર ભગવાન સ્વામિનારાયણની જે લીલાઓ વ્યતીત થઈ ગઈ હતી, વર્તમાન કાળની અંદર જે પણ કંઈક લીલા ઘટી રહી છે અને હવે પછી ભવિષ્યની અંદર ભગવાન સ્વામિનારાયણ જે લીલા કરવાના છે એ બધી જ લીલાઓ જે છે એ ટાઢ્રસ દેખાવા લાગી. આ વાદ ભક્તો સતાનંદ સ્વામીએ પોતે સત્સંગી જીવનની અંદર 5:66-29 શ્લોકની અંદર લખેલી છે કે ભગવાન સ્વામિનારાયણે તેઓને ત્રિકાલદર્શીપણું અર્પણ કરેલું હતું. તે પછી ભગવાન સ્વામિનારાયણ સતાનંદ સ્વામીને દાદા ખાચરના દરબારની અંદર જે સ્થાનની પર અત્યારે ઉગમણા બારનો એટલે કે પૂર્વ તરફનો ઓરડો છે, બરાબર એની બાજુમાં એક સુંદર મજાની નાનકડી ઓરડી હતી. અત્યારે ઓરડી જે છે એ દેખાતી નથી. તો એ ઓરડી આપે છે અને સતાનંદ સ્વામીના સહાયની અંદર શુકાનંદ સ્વામીને નિયુક્ત કરે છે અને ગ્રંથ રચવાની આજ્ઞા કરે છે. સતાનંદ સ્વામી તે પછી માગસર સુધી છઠના દિવસે આ દિવ્ય ગ્રંથ જે છે એ રચવાની શરૂઆત કરે છે. પ્રારંભની અંદર જ સતાનંદ સ્વામી પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણનું મંગલાચરણ કરતા પોતે કહે છે કે શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદન. અર્થાત કે હું શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું. એ કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિ કૃષ્ણ છે. અર્થાત કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ જે દ્વાપર અને કલીની સંધિની અંદર મથુરાપુરીને વિશે પ્રગટ થયા હતા, એના એ જ શ્રી કૃષ્ણ પૂર્વે બ્રહ્માજીને જે પ્રમાણે એમણે વચન આપેલું હતું
કે ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર હું જ પોતે નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થવીશ. એ જ શ્રી કૃષ્ણ પોતે પોતાનું વચન સત્ય કરવા માટે હરિકૃષ્ણ નામ ધારણ કરીને આ ભૂતલની ઉપર પ્રગટ થયા છે. આ વાત સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર આવેલા વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયના 42, 43 અને 44માં શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલી છે કે નારાયણ મુનિ એ બીજા કોઈ નથી, પરંતુ એ સાક્ષાત શ્રી કૃષ્ણનો જ અપર અવતાર છે. આ પ્રમાણે વિક્રમ સંવત 1885ના માગસર માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ રચવાનો આરંભ કરેલો છે. ભક્તો, જેમ જેમ સ્વામી આ ગ્રંથને રચતા ગયા તેમ તેમ એક એક અધ્યાય અને એક એક પ્રકરણ જે છે એ ભગવાન સ્વામિનારાયણને એ વંચાવતા ગયા હતા. સતાનંદ સ્વામી એ બોલતા જતા હતા અને સુકાનંદ સ્વામી જે છે એ લૈહા તરીકે કાર્ય કરતા હતા. જેમ જેમ ગ્રંથ રચાતો ગયો તેમ તેમ સતાનંદ સ્વામીએ આ ગ્રંથ જે છે એ શ્રી હરિને સંભળાવ્યો. આ વાત સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 67મા અધ્યાયના 17 થી 19મા શ્લોકની અંદર લખેલી છે. સતાનંદ સ્વામી ત્યાં લખે છે કે 1885ના માગસર માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ સત્સંગી જીવન રચવાનો આરંભ એવો એ કર્યો. સતાનંદ મુનિએ એક એક પ્રકરણ સંપૂર્ણ કરીને તે જ સમયે નિજાવાસમાં બિરાજમાન સર્વેશ્વર શ્રી હરિને વાંચી સંભળાવ્યું. ભગવાને તે મુનિએ વાંચવા માંડેલા તે નિબંધ નિત્ય પોતાની સમીપ રહેનારા સુકાનંદ મુનિ સાથે આદરથી સંપૂર્ણ સાંભળ્યું અને તેના શ્રવણથી અત્યંત સંતુષ્ટ થયા હતા. આ પ્રમાણે આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં રચાયો છે અને એના એક એક અધ્યાય એક એક પ્રકરણની ઉપર ભગવાન સ્વામિનારાયણે પોતાની મોહર મારેલી છે. ભક્તો, એટલે સંપ્રદાયની અંદર સૌથી પ્રામાણિક ગ્રંથ તરીકે કોઈ જો લેવાય તો કેવલ ને કેવલ આ સતાનંદ સ્વામી કૃત સત્સંગી જીવન જ લેવાય છે. એક પછી એક અધ્યાયો અને પ્રકરણો જ્યારે પૂર્ણ થયા ત્યારે સંપૂર્ણ ગ્રંથ પૂર્ણાહુતિને પ્રાપ્ત થઈ ગયો. સંપૂર્ણ ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણે વાંચેલો છે, સાંભળેલો છે અને આ ગ્રંથથી ભગવાન શ્રી હરિ અતિશય સંતુષ્ટ પામ્યા. અને જ્યારે આ ગ્રંથ પૂર્ણ થયો ત્યારે સતાનંદ સ્વામી ભગવાન શ્રી હરિ પાસે આવે છે ને આ ગ્રંથ એમના ચરણારવિંદની અંદર નિવેદિત કરે છે. ત્યારે ભગવાન શ્રી હરિ પોતાના કંઠમાંથી પુષ્પહાર કાઢી સતાનંદ સ્વામીને પહેરાવે છે. એવું આ જ ગ્રંથની અંદર સતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની અંદર લખેલું છે. ભક્તો, સત્સંગી જીવન ગ્રંથ જે છે આ ગ્રંથ 5 પ્રકરણની અંદર આવેલું છે. ભક્તો, અને અનુષ્ટુપ છંદ પ્રમાણે જો આ શ્લોકની આપણે ગણતરી કરીએ તો શ્લોકની સંખ્યા થાય છે 17,727 અને અધ્યાયની સંખ્યા થાય છે 319. અને આ વાત હરિલીલામૃતમની અંદર પ્રથમ કળશના દ્વિતીય વિરામની અંદર દ્વિતીય વિશ્રામની અંદર 22 થી 28મી ચોપાઈની અંદર વિહારીલાલજી મહારાજે લખેલી છે. ભક્તો, વિહારીલાલજી મહારાજ પોતે કહે છે, સત્સંગી જીવન શુભ નામ ગ્રંથ ગીરવાણ છે સુખધામ
રચનાર સતાનંદ સ્વામી, નથી તેમાં રહી કોઈ ખામી. ધર્મશાસ્ત્ર ગણાય છે સારું, લીલા પ્રગટણી કહેનારું. પૂરા પ્રકરણ છે 5 જેમાં, સુણો શ્લોકની સંખ્યા છે તેમાં. યથાવૃત્ત પ્રમાણે કહીશ, 16,025. પણ લેખ ગણતી પ્રમાણે, શ્લોક 17,000 જાણે. વળી એથી અધિક તો ગણાય, 727 થાય. આમ બિહારીલાલજી મહારાજે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ શ્લોક જે છે તેની સંખ્યા 17,727 છે. એના 5 પ્રકરણ છે અને 319 અધ્યાયની અંદર આ ગ્રંથ જે છે એ રચાયો છે. ભક્તો, આવા મહામહિમ જે ગ્રંથ જે છે એ ગ્રંથની ઉપર એના અર્થને સમજાવવા માટે સુકાનંદ સ્વામીએ હેતુ નામની ટીકા રચેલી છે. ભક્તો, આ હેતુ ટીકા જ્યારે એમણે રચી, એના પ્રારંભની અંદર જ સુકાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે સતાનંદ સ્વામીએ જેવા અર્થ મને કહ્યા હતા તે જ પ્રમાણેના અર્થ હું આ ટીકાની અંદર લખું છું. ટીકાનો પ્રારંભ કરતા પ્રથમ જ એમણે આ વાત લખેલી છે. એટલે સતાનંદ સ્વામીએ જે પ્રમાણે સુક મુનિને અર્થ કહ્યા એ જ પ્રમાણે સુક મુનિએ બધા અર્થ જે છે એ આની અંદર કરેલા છે. આ ઉપરાંત સુકાનંદ સ્વામી ઉપરાંત બિહારીલાલજી મહારાજે પણ આ મહનીય ગ્રંથની ઉપર બાલ પ્રબોધી નામની ટીકા જે છે એ લખેલી છે. આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે પણ આ મહનીય ગ્રંથની ઉપર ટીકા ભાષ્યની રચના કરેલી છે. એટલે સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ગ્રંથની ઉપર 3 ટીકા છે. સર્વપ્રથમ ટીકા સુકાનંદ સ્વામીની છે, જે ટીકાનું નામ જે છે એ હેતુ છે, અર્થાત કે હેતુ નામની ટીકા જે છે એ સતાનંદ સ્વામીએ રચેલી છે. આ ઉપરાંત બિહારીલાલજી મહારાજે આ મહનીય ગ્રંથની ઉપર ભાવ પ્રબોધીની ટીકા સંક્ષેપમાં લખેલી છે અને આચાર્ય શ્રેષ્ઠ એવા અયોધ્યા પ્રસાદજી મહારાજે આ ગ્રંથની ઉપર બીજી એક વિસ્તૃત ટીકા લખી છે. એ ટીકા અત્યારે પ્રકાશ નથી થઈ, પરંતુ સદગુરુ સુકાનંદ સ્વામી અને બિહારીલાલજી મહારાજે જે ટીકા લખેલી છે એ ટીકા આજથી 80 વર્ષ પહેલા વડતાલ પાઠશાળાના પ્રધાન પંડિત એમ્બાર કૃષ્ણમાચાર્યજી અને શાસ્ત્રી હરિજીવનદાસજીએ સંસ્કૃતમાં નિર્ણય સાગર પ્રેસમાંથી છપાવીને પ્રસિદ્ધ કરેલી છે. અને શાસ્ત્રી હરિજીવનદાસજીએ તો આ સંપૂર્ણ ટીકા જે છે એ ટીકાનું ગુજરાતી કરીને છપાવીને એ જમાનાની અંદર પ્રસિદ્ધ કરેલું છે, જે અત્યારે તમને દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. આવા આ ગ્રંથ જે છે તેના અર્થને પ્રકાશ કરતા 3 ટીકાઓ જે છે એ અત્યારે આપણા સંપ્રદાયની અંદર જોવા મળે છે. એના દ્વારા જ એ સિદ્ધ થઈ જાય છે કે આ ગ્રંથ કેટલો બધો મહત્વનો છે. કારણ કે એની મહત્તા જે છે એના પરથી જ દ્રષ્ટિગોચર થઈ જાય છે કે આના પર 3 ટીકાઓ રચાયેલી છે. આ સત્સંગી જીવનનું મહાત્મય જે છે એ સતાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું હતું. અને આ ગ્રંથના પ્રારંભની અંદર જ 6 અધ્યાયની અંદર મુક્તાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાનો સંવાદ છે. મુક્તાનંદ સ્વામી કોઈ અવર નથી ભક્તો, સાક્ષાત નારદજીનો અવતાર છે.
કારણ કે મંજુ કેશાનંદ કાવ્યની અંદર નંદમાળા નામના ગ્રંથની અંદર 9મી ચોપાઈની અંદર મંજુ કેશાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે નારદ મુનિ આપે ધરી અવતાર, મુક્તાનંદ નામે થયા નિર્ધાર, સપ્ત સ્વર તીન ગ્રામ ષટ રાગ, સર્વેને જાણે મુનિ બડભાગ. આ પ્રમાણે મંજુ કેશાનંદ સ્વામી જે છે એ મંજુ કેશાનંદ કાવ્યની અંદર સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે મુક્તાનંદ સ્વામી કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત એ નારદજીના અવતાર છે. અને એવા નારદજીના અવતાર એવા મુક્તાનંદ સ્વામીએ આ સત્સંગી જીવનનું જે મહાત્મય જે છે તેનો પ્રકાશ પંચાળા ગામના રાજા હેમંતસિંહ રાજાની પાસે પ્રકાશ કરેલો હતો. તો આ પ્રમાણે આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર સર્વમાન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનના પ્રાગટ્યની કથા જે છે એ જ પ્રબંધની અંદર જોવા મળે છે. સમયનો અભાવ હોવાથી આ પ્રવચનને આપણે અહીં વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર આપણે આ સત્સંગી જીવનનો વિષય શું છે તથા આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ કયા વિષયનું પ્રતિપાદન કરી રહ્યું છે એ બધી જ બાબત જે છે એ આપણે હવે પછીના પ્રવચનની અંદર જોશું. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.